નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના ગૃહમાં કહે છે કે એક મોટા નેતા તેમના ભાષણ દરમિયાન કોળી સમાજને કોહલી સમાજ ગણાવે છે અને આ મામલે હવે વળતો પ્રહાર કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અને આ બંને નેતાઓ હવે સામે આવ્યા છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત સામે આવ્યા છે, કેમ કે અરવિંદ કેજરીવાલ ભાવનગરમાં કોળી સમાજના સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તે ભાષણમાં કોળી સમાજને કોહલી સમાજ ગણાવી દે છે અને આ મામલે ગૃહમાં કટાક્ષ કર્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને હવે સામે આવ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમણે વિધાનસભા કેમ લાઈવ નથી થતી તે મામલો પણ ઉચ્ચાર્યો છે અને સાથે સાથે કોળી સમાજનો જે મામલો ઉપસ્થિત થયો હતો તે સમયે જ્યારે આ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મૌન રહ્યા હતા, નવનીત બાલદિયા પર જે પ્રકારનો હુમલો થયો હતો, આરોપ લાગી રહ્યા હતા માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર અને જયરાજ આહિર જેલમાં પણ ગયા હતા। આ દરેક મામલા છે તે ગોપાલ ઇટાલિયા વણી લીધા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને સણસણતા સવાલો પૂછ્યા છે અને સંભળાવ્યું પણ છે। એટલે જો ગુજરાતની જનતા જાણી ન જાય કે ગુજરાતની વિધાનસભાની અંદર લોકોની ચર્ચા નથી થતી, પણ વાહિયાત વિષયો ઉપર, બિનજરૂરી બાબતો ઉપર, બીજા રાજ્યમાં બીજી પાર્ટીની બીજી સરકારો શું કરે છે એની ઉપર ચર્ચા થાય છે। હવે આ કોહલી સરનેમ જે છે અટક, એ તો ઉત્તર ગુજરાતની ખાસ કરીને પંજાબ અને હરિયાણાની અટક છે। આપણા ગુજરાતના રાજ્યપાલ મહોદય હતા ઓપી કોહલી સાહેબ। કેજરીવાલજી પોતે હરિયાણામાં જન્મેલા છે, હરિયાણા અને પંજાબમાં જ આ સરનેમ છે કોહલી। એને પોતાને નહીં ખબર હોય કે કોહલી પંજાબી ખત્રી સરનેમ છે, એને ખબર જ છે। ગુજરાતમાં ઇટાલિયા, મકવાણા, ત્રિવેદી, ચાવડા, પટેલ આ અટકો ગુજરાતની છે, તો કોઈ પણ ગુજરાતી માણસને ખબર પડી જાય કે આ ગુજરાતની અટક છે। કેજરીવાલને ખબર છે કે કોહલી અટક છે એ પંજાબ અને હરિયાણા સાઈડની અટક છે। કોહલી અટક વાળા છે એ પંજાબી ખત્રી હોય છે, એ કોળી નથી। કેજરીવાલ સાહેબ એમ કીધું કે કોળી સમાજની અંદર ખૂબ મોટી શક્તિ પડેલી છે, યુવાનો ખૂબ મહેનતુ છે, પણ એમને જો હજુ વધુ સારું શિક્ષણ મળે, વધુ સારી વ્યવસ્થા મળે તો કોળી સમાજ પણ ગુજરાતની પ્રગતિમાં અત્યારે જે યોગદાન આપે છે એના કરતા 1000 ગણું વધુ યોગદાન આપી શકે એવો તાકાતવાળો સમાજ છે। હવે આ વાતનું વતેસર કરી ગુજરાતની વિધાનસભાની અડધી કલાક બગાડવા માટે થઈ અને હર્ષ સંઘવીએ અંદર ભાષણ કર્યું। ગુજરાતની વિધાનસભામાં આવા જોક્સ કહેવાના છે? આ હાટું થઈને વિધાનસભાનું સત્ર ચાલુ કર્યું છે? તમારે કોળી સમાજના પ્રશ્નો ઉપર તો જવાબ આપ્યો નહીં। આ હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે। ગુજરાતના 128 માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે। અનેક માછીમાર ભાઈઓનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થઈ ચૂક્યું છે, એમનો પરિવાર અત્યારે અહીંયા નોંધારો છે। ગુજરાતના ગૃહમંત્રી તરીકે ગુજરાતના માછીમાર ભાઈઓ વિશે જો 2 શબ્દો કીધા હોત, કેમ કે કોળી સમાજ પૈકીનો જ એક વર્ગ છે એ માછીમાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, જાફરાબાદ અને જે ત્યાં ગીર સોમનાથના બધા દરિયાકાંઠો છે ત્યાં, તો હર્ષ સંઘવીએ કોળી સમાજ વિશે જ બોલવું હતું તો સૌથી પહેલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે, ડબલ એન્જિનની સરકાર છે, ડબલ નહીં 2.5 એન્જિન, વડાપ્રધાન ભાજપના, મુખ્યમંત્રી ભાજપમાં અને એક નાયબ મુખ્યમંત્રી એટલે અડધું એન્જિન ગણવાનું, 2.5 એન્જિનની સરકાર છે। તો પાકિસ્તાનની જેલમાંથી 2.5 એન્જિનની સરકાર આપણા માછીમાર ભાઈઓ છોડાવી શકતી નથી અને વિધાનસભાની અંદર મજાક મશ્કરી કરો છો? શરમ નથી આવતી? શરમ આવવી જોઈએ, શરમ। તમે લોકો રોજ સવારે વિધાનસભાની અંદર જે મજાક મસ્તી હી હા ટાઈમપાસ કરો છો ને, ગુજરાતની જનતા જે દિવસે જાણી જશે ને તે દિવસે લુગડા ફાડી નાખવાની છે પબ્લિક। હા, અમે અમારી નજરે જોઈએ છે ને તો અમને એટલું બધું દુઃખ થાય છે કે શું તમાશો ચાલે છે। એકવાર કરો લાવી જો પાણી વાળા હોવ તો, અને તમને કેટલું બોલતા આવડે છે ગુજરાતની જનતા જાણે। બાળક બોલી શકો છો? બાળકીઓ બોલી શકો છો?
તમારા બોલવાના ઠેકાણા નથી ને કેજરીવાલનો ક્યાં કકળાટ માંડ્યો છે? આમ અવારનવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે આ વિધાનસભાના બહાર ટિપ્પણીઓ તેમના ભાષણમાં કરતા હોય છે, પરંતુ પ્રથમ વખત આ બંને આ વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે મામલો સામે આવ્યો તો અરવિંદ કેજરીવાલના નિવેદનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટાંક્યું હતું અને હવે આ બંને નેતાઓ સામે આવ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.